માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ, ઉપલેટા. ચાલો આજે આપણે એક એવા ખેડૂતને મળવા ગયા છે જે આમ ખેતી કરવાના બહુ ઉત્સાહ, પણ તકલીફ એ છે એના જે જન્મસ્થળ છે ત્યાંથી 100 કિલોમીટર દૂર રહી, એના વતનથી 100 કિલોમીટર દૂર છે અને પ્રાકૃતિક ખેતીનો અનહદ શોખ છે. એટલે થોડીક સરળ પડે અને માણસો એમાં રહે એવા પ્રયત્નો સાથે આગળ વધતા હોય, પણ ક્યાંક ને ક્યાંક એવું કહી કે જે પોતાનો બિઝનેસ કરવા માટે થઈ અને ખેડૂતને ગેરમાર્ગે દોરી અને પોતે જે એનો વ્યવસાયને પોતે ગમે પ્રકારે આપણે કહી છે કે દવાની કંપનીવાળા આ બાજુથી આવીને ઓલી બાજુ આવી ગયા, એ જ રીતે લૂંટવાવાળા ગમે તે રીતે લૂંટે. કેમ કે આપને જે વસ્તુ ખબર છે એ કે ગાયનું છાણ છે એ જમીનના કુદરતી જે સૂક્ષ્મ જીવો છે એ સિવાય ક્યાંય સુપાચ્ય છે નહીં, પણ એવા ભ્રમિત કરે કે તમે આમાં નાખો એટલે ઓગળી જાય. તો ચાલો એની સાથે પરિચય લઈ અને આપણે પૂરતી વાત કરીએ. આપણે વાડલા મુકામે ઋષિકેશભાઈની વાડીએ જીવામૃતના બેગની વિઝિટ કરવા આવ્યા હતા. ખૂબ ખરાબ અનુભવ, અને આપણે તો જો કે પહેલેથી કહેતા આવીએ. આ એની વાડી છે, અંદરની સાઈડ બકાલું આવેલું છે, પોતા માટે જ, કોઈ વેચવાની આશા એક એવું કોઈ જાતનું કંઈ છે નહીં, પણ પોતે સાત્વિક જીવન અને સારું ખાવા માટે થઈને ઘણો બધો ખોરાક વાવતા હોય. આ બીટ વાવેલા છે, આગળ ડુંગળી વાવેલી છે, ચણા વાવેલા છે, અને આગળ શેરડી પણ વાવેલી છે. આમ તો પોતે ઇન્ડસ્ટ્રીઝમાં એના છે, કારીગર છે હેવી. શેરડી વાવેલી છે એટલે નાનકડો ચીચોડો રાખ્યો છે, હાથે રસ કાઢીને પી લઈએ એની સરસ મજાની જો ગાવડિયું રાખી છે. જેને શુદ્ધ અને સારું ખાવું છે ને એ ગમે ત્યાંથી ગોતે અને ગમે એમ કરે, ગમે એટલું જે સક્ષમ છે એમાં મોંઘું પડે તો અહીંથી દૂધ રાજકોટ જાય છે પર ડે. આ એની માતાજી છે જો અહીંયા, અને એ પણ આપણી ગણે 24 કલાક છૂટી જ રાખે. આ સરસ મજાનો શેડ બનાવેલો છે, આ બાજુ બચાવી જો, આ બાજુ અહીંયા હોય, અને એ હિલોરા લીઓ. આ ઋષિકેશભાઈનું જો ગૌધન, કેવી સરસ મજાની ગાવડિયું છે. આ ગાય છે, આ ગાયની આ વાછડિયું છે જાતો ને તન. અને આ માતાજી આજે કાલ રાત વ્યાણા જા, કાલ જ રાતે વ્યાણી. હા, કાંઈ નહીં, અમે જ છીએ. હા, અહીંયા ગદબ વાવેલું છે, ગાજર વાવેલા છે. એટલે ખરાબ અનુભવ થયો એની આપણે વિઝિટ કરવા માટે આવ્યા હતા. આમ તો આવતા જ હોય દિવસ, પણ આપણે જે આગળનો પેલો વિડીયો મૂક્યો હતો ને તેમાં બધા પ્રશ્નો પૂછતા હતા કે આવું ન હોય, નણ સમજણ છે, નણ આવડત છે. જે માણસને એકી સાથે 3 બેગ લેવાની, 4 બેગ લેવાની જો કેપેસિટી હોય કે નહીં, બરોબર ઋષિકેશભાઈ, તો એના વિશે સર્ચ કર્યું હોય, નોલેજ કર્યું હોય, સ્પેશિયલી એના ઉપર માણસ, એટલે કે માણસની આપણે ઓપરેટર એને રાખ્યું ઇન્ડસ્ટ્રીઝની ભાષામાં, કે કમ્પ્લીટલી એની માથે જે રીતે સવાર સાંજ એડ કરવાનું, જે બધું કરવાનું, અને જે રીતે કાઢવાનું, અને જે પાવાનું ચડાવવાનું, કમ્પ્લીટ એની માથે એક ઓપરેટર રાખ્યો હતો. અને આગળ વધવાનું અને કમ્પ્લીટ ટાઈમે બધું આપી જ દેવાનું. એવું નહીં કે ભાઈ હાલો ભાઈ ભાગ્યવાળો છે કરી લેશે ને આવું તેવું. કમ્પ્લીટ ઓપરેટર રાખ્યો હતો અને એ બધું જ સમયે થતું હતું, પણ તેમ છતાં રિઝલ્ટ ન મળ્યું. તો આ એનું ગૌધન છે. આ ખુલ્લો એવડો બધો સરસ મજાનો સ્પેસ બનાવ્યો છે અહીંયા આપણી જેમ જ. એટલે માતાજી પણ બહુ હાઈ ક્લાસ સરસ મજાની અને એકદમ હૃષ્ટપુષ્ટ તંદુરસ્ત. આવી રીતે પ્રાકૃતિક ખેતી કરતા હોય, ભલે નાનો ખેડૂત હોય તો નાનું છૂટું રાખવું, આ જ રીતે રાખી અને આગળ વધીએ તો માતાજી સુખી રહીએ, માતાજીને ખુલ્લા મુક્ત મને રહીએ તો એ પણ આપણા પ્રત્યે લાગણી અને અમી રાખે. તો ચાલો હવે નવા વિડીયો સાથે મળશું, અને આના પછીના વિડીયોમાં જે ઋષિકેશભાઈના અનુભવ છે એ પણ આપણે શેર કરશું. જે આપણે જીવામૃતની બેગના હળહળતા જે ભયંકર છે, જે દુષ્પ્રચાર છે, એના અનુભવ આપણે શેર કરશું. ખાસ કરીને વિડીયો આપણો શેર કરજો, જેથી કરીને અન્ય ખેડૂતો છેતરાય નહીં અને લે ભાગું છે એ આપને લૂંટી ન લે.